નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો સાવલીના લાંછનપુરાને લાગ્યું વધુ એક લાંછન। સાવલી પાસેના લાંછનપુર ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં મિત્રો સાથે નાહવા આવેલ આશાસ્પદ આશરે 21 વર્ષીય યુવકનું નદીના પ્રવાહમાં તણાઈ જતા મોત થયું છે। વડોદરા જિલ્લાના સાવલી પાસેના લાંછનપુરાની સીમમાંથી પસાર થતી મહીસાગર નદીમાં ગઈકાલે સાંજે વડોદરાથી મિત્રો સાથે મહીસાગર નદીમાં નાહવા આવેલ મિત્રો પૈકી ITM કોલેજ જરોદમાં અભ્યાસ કરતા 21 વર્ષીય આશાસ્પદ યુવક મહીસાગર નદીમાં તણાયો હતો। સાવલી પાસે આ ઘટના બનતા પોલીસને જાણ થતાં લાંછનપુરા ગામના સ્થાનિક તરવૈયાઓની મદદથી રાત્રિ દરમિયાન શોધખોળ હાથ ધરાઈ હતી। અંધારું હોય અને વડોદરા ફાયર વિભાગને મહીસાગર નદીમાં યુવક તણાઈ ગયાની જાણ કરાઈ હતી, ત્યારે વડોદરા ફાયર વિભાગની ટીમ બોટ સાથે લાંછનપુરા આવી પહોંચી હતી અને મહીસાગર નદીમાં તણાયેલ 21 વર્ષીય યુવક દિવ્ય રાકેશભાઈ ગુપ્તાના મૃતદેહને બહાર શોધી કાઢી પોસ્ટમોર્ટમ અર્થે સાવલીના સરકારી દવાખાને ખસેડાયો હતો। ઘટનાની જાણ મૃતકના પરિવારજનોને થતાં તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। Subscribe now and press the bell icon. Never miss an update.